Let us start mechanism of stomatal transpiration on the basis of potassium ion exchange theory. We know that there are three types of transpiration. એક થાય stomatal transpiration જે લીફમાંથી થાય. સેકન્ડ છે ક્યુટિકલ ટ્રાન્સપિરેશન, એ પણ લીફના ઉપરના પાર્ટમાંથી થાય. તમને બતાવો દેર આર કેટલા ટાઈપના ટ્રાન્સપિરેશન છે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ લીફ. આ લીફનો ઉપરનો જે ભાગ છે ને, ઉપરનો જે ભાગ છે શાઇની વેક્સી કોટિંગ, એને ક્યુટિકલ લેયર કહેવાય, જે બંધ હોય. ઓકે, ક્યુટિકલ લેયર તો અહીંયાથી ટ્રાન્સપિરેશન ના થાય, એટલે તો આપણને જે લીફ છે જે ઉપરથી જોઈએ તો શાઇની લાગે. પણ મોટાભાગનું બધું ટ્રાન્સપિરેશન ક્યાં થાય? સ્ટોમેટલ ઓપનિંગમાંથી થાય. તો કેટલા ટાઈપના ટ્રાન્સપિરેશન છે? એક અહીંયાથી વોટર લોસ થાય, દેટ ઇઝ સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન. અહીંયાથી વોટર લોસ થાય તો એને ક્યુટિકલ ટ્રાન્સપિરેશન. એન્ડ બીજું થાય થર્ડ નંબર ટ્રાન્સપિરેશન ફ્રોમ ધ ઓલ્ડ ટ્રી ટ્રંક. જે બ્રાઉન થઈ ગયેલું ટ્રી ટ્રંક છે, જે ડેડ સ્કીન હોય બ્રાઉન કલરનું ટ્રી ટ્રંક, એમાંથી ટ્રાન્સપિરેશન થાય તો એને લેન્ટિકલ ટ્રાન્સપિરેશન કહેવાય. દેર આર થ્રી ટાઈપ્સ ઓફ ટ્રાન્સપિરેશન: સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન, ક્યુટિકલ ટ્રાન્સપિરેશન એન્ડ લેન્ટિકલ ટ્રાન્સપિરેશન. ઓકે, સ્ટોમેટા એટલે જે અંડર સરફેસમાં હોય એ સ્ટોમેટા, જે અંડર સરફેસમાં હોય એ સ્ટોમેટા, પણ ઉપર હોય એને કયું ટ્રાન્સપિરેશન કહેવાય? ઉપર હોય એને ક્યુટિકલ ટ્રાન્સપિરેશન, અને ઓલ્ડ બાર્કમાં હોય એને લેન્ટિકલ ટ્રાન્સપિરેશન. ઓકે, નાઉ ફર્સ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ, 99% transpiration is occurred by stomata. And how it is possible? That is the mechanism of a stomatal transpiration on the basis of potassium ion exchange theory. હવે આપણે જોઈએ, હું તમને સમજાવી દઉં કે શું થાય. આ સ્ટોમેટા છે, આ સ્ટોમેટા છે, આ એના ગાર્ડ સેલ્સ છે, રાઈટ? ગાર્ડ સેલ્સ છે જેમાં બહુ બધા શું હોય? ક્લોરોફિલ હોય, લોટ્સ ઓફ ક્લોરોફિલ. અને આ બધા એના એડજસન્ટ સેલ્સ છે, એની બાજુના સેલ્સ, રાઈટ? હવે દિવસે શું થાય? દિવસે આની પર સનલાઇટ પડે એટલે કાર્બન ડાયોક્સાઇડ યુઝ થઈ જાય. આની અંદરનો કાર્બન ડાયોક્સાઇડ યુઝ થઈ જાય, અને કાર્બન ડાયોક્સાઇડ યુઝ થઈને શું બનાવી દે? સ્ટાર્ચ બનાવી દે, ગ્લુકોઝ બનાવી દે. ઓકે, આની અંદર શું વધતું જાય? સ્ટાર્ચ અથવા ગ્લુકોઝ છે એ વધતું જાય, અથવા તો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થતો જાય. આપણને ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડ ઇઝ એસિડિક ઇન નેચર. કાર્બન ડાયોક્સાઇડ ઇઝ એસિડિક ઇન નેચર. So in the guard cell, amount of carbon dioxide decreased. Because of carbon dioxide decrease થઈ જાય, because એ કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરીને ફૂડ બનાવે ઓન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ, કારણ કે ફોટોસિન્થેસિસમાં તો કાર્બન ડાયોક્સાઇડ યુઝ થાય ને. તો કાર્બન ડાયોક્સાઇડ યુઝડ, સો કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ડિક્રીઝડ. સો કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ડિક્રીઝડ, આપણને ખબર છે પીએચમાં આ 0 હોય, આ 7 હોય અને આ 14 પીએચ હોય. જે એસિડિક હોય એની પીએચ કેટલી હોય? 7થી ઓછી હોય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જો વધારે હોય તો એની પીએચ 7થી ઓછી હોય. પણ કાર્બન ડાયોક્સાઇડ જેમ ઓછો થતો જાય એટલે એની પીએચ વધતી જાય. આ બેઝિક કહેવાય, અને કાર્બન ડાયોક્સાઇડ એસિડિક છે. ઇન શોર્ટ, યાદ ના રહે તો એટલું યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ જો ઓછો થતો જાય ને તો એની પીએચ છે એ વધતી જાય, એટલે કે એસિડિકમાંથી બેઝિક થતો જાય. અંદરનો જે સેલ છે એ બેઝિક થતો જાય, અને બેઝિક હોય તો પીએચ વધારે હોય, રાઈટ? જ્યારે એની પીએચ વધે ત્યારે શું થાય? એની પીએચ વધે તો એ ફૂડ બી બનાવે છે ને, તો એ શું બને? ગાર્ડ સેલ્સ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટાર્ચ. હવે એણે શું કર્યું? કાર્બન ડાયોક્સાઇડ યુઝ થાય અને ફૂડ બી બનાવે, એટલે કે ફૂડ બની ગયું ને. ફોટોસિન્થેસિસ શું છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર વેપર, યાની ગ્લુકોઝ 6H12O6 and oxygen release. That is the photosynthesis process, right? But carbon dioxide is used up. કાર્બન ડાયોક્સાઇડ યુઝ થતું જાય, સો પીએચ એની વધતી જાય અને ગ્લુકોઝ બનતું જાય, એટલે કે સ્ટાર્ચ બને. એટલે આપણે એમ કહીએ કે આ ગાર્ડ સેલ્સ છે એની અંદર સ્ટાર્ચ બન્યું. સ્ટાર્ચ એટલે ફૂડ. એટલે કે આ સ્ટાર્ચ અને
પીએચ ઇન્ક્રીઝડ, આ બંને વસ્તુ ભેગી થાય, એની અંદર સ્ટાર્ચ બી છે અને એની પીએચ વધારે બી છે, ત્યારે આ સ્ટાર્ચ છે એ કન્વર્ટ થાય ઓર્ગેનિક એસિડની અંદર. શુંમાં? ઓર્ગેનિક એસિડમાં કન્વર્ટ થાય. અને આપણને ખબર છે એસિડ એટલે શું? HCl એ એસિડ છે જેમાં H+ હોય, H2SO4 એ એસિડ છે એમાં પણ H+ હોય, HNO3 એ પણ એસિડ છે જેમાં H+ હોય. એટલે કે કોઈ બી એસિડ મતલબ H+ આયન એની અંદર પ્રેઝન્ટ હોય, એટલે કે આની અંદર H+ આયન છે એ રિલીઝ થાય. સમજમાં આવ્યું? સ્ટાર્ચ પ્લસ હાયર પીએચ બંને વસ્તુ ભેગી થાય તો સ્ટાર્ચ એમાં કન્વર્ટ થાય, ઓર્ગેનિક એસિડમાં કન્વર્ટ થાય, અને ઓર્ગેનિક એસિડનું બ્રેકડાઉન થઈને H+ બને, અને બીજું શું બને? H+ બને એન્ડ મેલેટ આયન બને. H+ તો બીજો માઇનસ આયન તો બનતો હશે ને, એને મેલેટ આયન કહેવાય જે નેગેટિવ હોય, કારણ કે એક પ્લસ હોય તો બીજો નેગેટિવ હોય એસિડમાં, એસિડની અંદર. તો H+ બી બને અને મેલેટ આયન બને. હવે આની અંદર H+ આયન બહુ બધા થઈ ગયા, રાઈટ? H+ આયન બહુ બધા થઈ ગયા. હવે એની આજુબાજુના આ એડજસન્ટ સેલ્સ છે. હવે અહીંયા આમાંથી કરાવી દઉં કે આમાં H+ આયન બહુ બધા થઈ ગયા. ઓકે, હવે એની આજુબાજુમાં પણ H+ આયન હોય, આની અંદર H+ આયન બહુ બધા થઈ ગયા, અને એની સાથે K+ આયન પણ હોય, ઓલરેડી પ્રેઝન્ટ હોય પહેલેથી, કારણ કે વોટરની સાથે મિનરલ પણ એણે એબ્ઝોર્બ કરેલું હોય. તો એ શું કરે? K+ આયનને આપી દે અને H+ આયનને હજી પણ અંદર લે, હજી પણ અંદર લે, હજી પણ અંદર લે, અને ઓલરેડી વધારે હોય, ઓલરેડી અંદર H+ આયન વધારે હોય અને હજી પણ અંદર આપણે લઈએ તો એની જાતે ના આવે. એની જાતે ક્યાં જાય? ગ્રેડિયન્ટ સ્લોપ કોને કહેવાય? મોર ટુ લેસ. વધારે હોય ત્યાંથી એકચ્યુઅલી લેસમાં જવું જોઈએ, પણ તો પણ આપણે અહીંયા H+ આયન વધારે છે, ઓલરેડી વધારે છે, અને તો પણ આપણે બહારથી અંદર H+ આયનને લેવું હોય તો એને એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. શું કહેવાય? એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન. ઓકે, તો આપણે એક્ટિવ એટલે એનર્જી યુઝ થઈને, એટીપીનો યુઝ કરીને H+ આયન આપણે બહુ બધા અંદર લઈએ છીએ. એટલે કે અંદર H+ આયન બહુ બધા થઈ ગયા તો કોઈ બી પ્લસ આયનને બહાર જવું પડે, એટલે બહાર K+ આયનને આપણે બહાર મોકલી દઈએ છીએ. એટલે કે અંદર H+ આયન બહુ બધા H+ આયન થઈ ગયા તો બહારથી Cl- આયન, કારણ કે પ્લસ છે તો Cl- આયન છે એની જાતે અંદર જતું રહે. Cl- ને અંદર જવા માટે કોઈ એનર્જીની જરૂર ના પડે. એટલે કે અંદર બહુ બધા H+ આયન, બહુ બધા Cl- આયન થઈ ગયા, મતલબ અંદરનું જે ઓસ્મોટિક પ્રેશર છે, ઓસ્મોટિક પ્રેશર એટલે થિક થઈ ગયું, બહુ બધા આયન્સ પ્રેઝન્ટ થઈ ગયા. એટલે બહુ બધા આયન અંદર પ્રેઝન્ટ છે, એટલે કે પાણી એની જાતે જ અંદર જતું રહે, એટલે કે પાણી એની જાતે અંદર જવા લાગે, કારણ કે અંદર થિકનેસ છે. જેમ કે આપણે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળીએ, કેમ? કારણ કે અંદર થિકનેસ છે શુગરની, એટલે રાત્રે પલાળીએ તો સૂકી દ્રાક્ષ સવારે શું થઈ જાય? અંદર પાણી બહુ બધું ભરાઈ જાય. એવી જ રીતે અહીંયા બહુ બધું થિકનેસ છે તો પાણી એની અંદર જાતે જતું રહે, અને પાણી એની અંદર જાતે જતું રહે તો આ જે એ ટર્જીડ થઈ જાય, ટર્જીડ એટલે ફૂલી જાય, એટલે કે આ સ્ટોમેટા ઓપન થઈ જાય. સમજમાં આવ્યું? ફરીથી બધું સમજાવું છું. શું હતું ફરીથી સમજાવું આખી પ્રોસેસ. ગાર્ડ સેલ્સ છે, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહુ બધો હતો પહેલાં, પણ ફોટોસિન્થેસિસ કર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ઓછું થયું. કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન થઈને એણે શું બનાવી દીધું? ગ્લુકોઝ, જેને આપણે ફૂડ બી કહીએ અથવા તો સ્ટાર્ચ બી કહીએ. ઓકે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય અને સ્ટાર્ચ બની જાય, એટલે કે સ્ટાર્ચ બી બને અને પીએચ પણ વધે. એટલે યાની મોર સ્ટાર્ચ એન્ડ પીએચ. સ્ટાર્ચ પ્રેઝન્ટ છે બટ એટ અ હાયર પીએચ, so that starch is converted into organic acids. This organic acid split into H+ ion and malate ion, which is negative ion. So in the guard cells, lots of H+ ion are present and K+ ion are also present. અહીંયા H+ કોની અંદર? guard cell ની અંદર જ H+ ion and K+ ion both are present in guard cells. In guard cells, આ guard cells છે, અંદર H+ આયન તો બહુ બધા થઈ ગયા, એન્ડ સમહાઉ K+ આયન બી છે. H+ આયન, H+ આયન, H+ આયન and K+ આયન is also present. K+ આયન is also present, and these are the adjacent cells.
Around guard cells, lots of cells are also present. ઓકે, સો એની અંદર ગાર્ડ સેલની અંદર H પ્લસ આયન વધારે છે, તો આજુના 12માંથી પણ H પ્લસ આયન હજુ પણ લેશે. કેમ વધારે છે? તો અહીંયા ઓછું છે. લેસ ટુ મોર, એની કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટની ઓપોઝિટમાં જવાનું છે, તો એને એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન મીન્સ એનર્જીની જરૂર પડે, આ એની જાતે નહીં જાય. ઓકે, પણ હવે H પ્લસ આયન અંદર બહુ બધા થઈ ગયા, તો એની બદલામાં K પ્લસ આયન એની જાતે બહાર જતું રહે. દેટ ઇઝ ધ પેસિવ ટ્રાન્સપોર્ટેશન. એટલે કે અંદર બહુ બધા આયન્સ પ્રેઝન્ટ છે, H પ્લસ આયન પ્રેઝન્ટ છે, તો Cl માઇનસ આયન પણ એની જાતે અંદર જતું રહે. મીન્સ લોટ ઓફ H પ્લસ આયન, લોટ ઓફ Cl માઇનસ આયન. સો ઇટ્સ ઓસ્મોટિક પ્રેશર એટલે થિકનેસ વધી જાય. ઓસ્મોટિક પ્રેશર ઇન્ક્રીઝિસ. સો અંદર બહુ બધા આયન્સ છે એટલે કે થિકનેસ વધારે છે. થિકનેસ વધારે છે એટલે શુગર, જેમ કે સૂકી દ્રાક્ષની અંદર બહુ બધી શુગર છે, તો પાણી એની જાતે અંદર જતું રહે. એટલે એની જેમ જ વોટર ગશિશ ઇનસાઇડ ધ ગાર્ડ સેલ્સ. હવે આની અંદર ગાર્ડ સેલ્સની અંદર બહુ બધું પાણી આવી ગયું, તો આ જે સ્ટોમેટલ એ ટર્જીડ થઈ જાય, ફૂલી જાય, તો પછી આ જે ઓપનિંગ છે, જે સ્ટોમેટા છે, એ ઓપન્સ. રાઈટ, ધીસ ઇઝ ધ થિયરી. હવે તમારે એક કરેક્શન કરવાનું છે ટેક્સ્ટબુકની અંદર. ઇફ ઇટ ઇઝ નોટ ડન દેન યુ હેવ ટુ કરેક્ટેડ ઇટ. ચાલો જોઈએ. Due to daytime, due to rapid rate of photosynthesis, the concentration of CO2 reduces in the guard cells. અને CO2 ઓછું થઈ જાય તો pH increase થઈ જાય. At a higher pH, guard cell convert starch અને હાયર pH, મેં સમજાવ્યું ને, સ્ટાર્ચ એન્ડ હાયર pH પાછળ હતું. Starch and higher pH converted into organic acids, right? Guard cell converted into organic acid. This organic acid dissociate into H plus ion and minus ion, that is malate ion. Malate ion is minus ion. The H plus ion are actively transported into subsidiary cells, એટલે કે આજુબાજુના સેલ્સમાંથી H plus ion અંદર જાય અને એક્સચેન્જ ઓફ K પ્લસ આયન. અહીંયા H પ્લસ આયન લખેલું છે તમારી ટેક્સ્ટબુકમાં, અહીંયા K પ્લસ આયન આવે, કરેક્શન કરવાનું છે. The uptake of H plus ion is balanced by the uptake of Cl minus. અહીંયા એક્ટિવલી ટ્રાન્સપોર્ટેશન ખબર પડી. અંદર ઓલરેડી H પ્લસ આયન હોય તો પણ હજી પણ H પ્લસ આયન અંદર જવા દેવા માટે એનર્જીની જરૂર પડે, એટલે એને એક્ટિવલી ટ્રાન્સપોર્ટેડ કહેવાય. હવે અંદર બહુ બધા H પ્લસ આયન થઈ ગયા, Cl માઇનસ બી થઈ ગયા. સો ઇન્ક્રીઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ આયન, મેલેટ આયન એઝ વેલ એઝ Cl માઇનસ આયન ઇન ધ ગાર્ડ સેલ, ઇન્ક્રીઝિસ ધ ઓસ્મોટિક પ્રેશર ઓફ ધ ગાર્ડ સેલ્સ. સો વોટર એન્ટર, અંદર બહુ બધું થિકનેસ થઈ ગયું. સો વોટર બાય ઇટ સેલ્ફ, એની જાતે જ પેસિવ ટ્રાન્સપોર્ટ કહેવાય, એમાં એનર્જીની જરૂર ના પડે. કારણ કે આપણે દ્રાક્ષને સાંજે પલાળીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ ના, તો પણ સવારે પલળીને ફૂલી જાય, તો એની જાતે થાય, ઇલેક્ટ્રિસિટી આપવાની જરૂર ના પડે, તો એ પેસિવ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. વોટર એન્ટર્સ ફ્રોમ ધ એડજોઇનિંગ ઓર અ સબસિડરી સેલ્સ બાય એન્ડોઓસ્મોસિસ. હેન્સ ધ ગાર્ડ સેલ, ધ ટર્જર પ્રેશર ઇન્ક્રીઝિસ. ટર્જર પ્રેશર એટલે ટર્જીડ થઈ જાય, ફૂલી જાય, એન્ડ સ્ટોમેટા ઓપન્સ. રાઈટ. The comparison between the transpiration on the two sides of dorsiventral, dorsy અને dorsy એટલે પાછળ અને ventral એટલે આગળ, એટલે કે આગળ પાછળ બંને સાઈડ એક લીફ લેવાનું છે, એનું આગળ અને પાછળ બંને સાઈડથી સૌથી વધારે કઈ સાઈડમાંથી પાણી લોસ કરે છે એ જોવાનું છે. અને એ ડાયકોટ છે, આપણે જોયું કે ડાયકોટ લીફ હોય તો એની નીચેની સાઈડ જ સ્ટોમેટા ઓપન હોય, જે નીચેની સાઈડ જ સ્ટોમેટા ઓપન હોય. આ એની ઉપરની સાઈડ છે. ઉપરની સાઈડમાં તો થિક ક્યુટિકલ લેયર હોય, એટલે કે ઉપરથી તો કોઈ વોટર લોસ થાય જ નહીં, જે બધું વોટર લોસ થાય એ સ્ટોમેટામાંથી જ થાય. તો આ ડાયકોટ સીડ છે, એનું લીફનું ટ્રાન્સેક્શન ડ્રો કરેલું છે. મોર ટ્રાન્સપિરેશન અકર ફ્રોમ ધ લોવર સરફેસ ઓફ અ ડાયકોટ લીફ, એટલે નીચેની સાઈડથી જ ટ્રાન્સપિરેશન થાય, because there are a more number of the stomata present
ઇન કમ્પેર્ડ ટુ અપર સરફેસ, એટલે કે ઉપરના સરફેસ કરતાં નીચેના સરફેસમાં વધારે સ્ટોમેટા હોય. This can be demonstrated by the experiment in which the dry cobalt chloride paper should be held firmly in position with the help of a glass slides on either sides of the leaf tied together by elastic band. તમારે શું કરવાનું છે, એક ગ્લાસ સ્લાઇડ લેવાની છે, બે ગ્લાસ સ્લાઇડ્સ લેવાની છે. ઓકે, એની ગ્લાસ સાઇડ નીચે અને એની ઉપર અને એની વચ્ચે કોબાલ્ટ ક્લોરાઇડ પેપર, બ્લુ, બિકોઝ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર આપણે જોયું એ એકચ્યુઅલી બ્લુ કલરનું હોય, પણ પાણીના પ્રેઝન્સમાં એટલે કે પાણીના કોન્ટેક્ટમાં આવે તો એ બ્લુ કલરમાંથી પિંક થઈ જાય. ઓકે, એટલે કે એની ઉપર પણ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર છે અને એની ઉપર ગ્લાસ મૂકી દીધું, એની નીચે પણ કોબાલ્ટ ક્લોરાઇડ પેપર અને એની ઉપર ગ્લાસ મૂકી અને એને ક્લિપથી અહીંયા લગાવી દીધું છે. રાઈટ. The leaf should remain attached to the plant, એટલે કે આપણે લીફને તોડી નથી નાખવાનું, લીફ ઉપર એમ જ રહેવા દેવાનું છે. After certain time period, the paper which is on the lower surface, નીચેની side, and we know that on the lower surface the number of stomata are more, but as the upper surface is a thick cuticle layer is present, no stomata are present on a upper surface. So ઉપરના સરફેસમાંથી કોઈ ટ્રાન્સપિરેશન ના થાય, લોઅર સરફેસમાંથી ટ્રાન્સપિરેશન થાય. રાઈટ. After a certain time period, the paper which is on the lower surface of the leaf turns from blue to pink. એટલે કે નીચેની સરફેસમાં અહીંયા જે પેપર મૂક્યું હોય એ શું થઈ જાય, બ્લુ ટુ પિંક થઈ જાય. કેમ? કારણ કે અંદરથી વોટર આવે સ્ટોમેટાથી, એટલે બ્લુ છે એ પિંકમાં કન્વર્ટ થઈ જાય. અને ઉપર તો કોઈ આવે નહીં, અહીંયા પેપર મૂક્યું હોય તો ઇટ્સ ટેક્સ સમ મોર ટાઈમ ટુ કન્વર્ટિંગ ટુ પિંક. This proves that the more transpiration occur on the lower surface due to the presence of numerous stomata there. Now cuticle transpiration. Cuticle ક્યાં હોય? જે upper layer છે એને cuticle transpiration કહેવાય. Okay, here is the cuticle કહેવાય, the thick waxy coating. તો પણ થોડું evaporation થાય એને cuticle transpiration કહેવાય. Right? ટુ મિનિમાઇઝ ધ વોટર લોસ. હવે આપણને ખબર છે કે લીફના ઉપરના ભાગમાંથી ડાયરેક્ટ સનલાઇટ પડે, લીફના ઉપરના ભાગમાં ડાયરેક્ટ સનલાઇટ પડે. જો અહીંયા જ બહુ બધા સ્ટોમેટા ઓપન રાખ્યા હોત તો બહુ બધું પાણી છે એ ઉડી જાય. સો ઇટ ઇઝ નોટ અફોર્ડેબલ બાય ધ પ્લાન્ટ ટુ લોસ અ લોટ ઓફ વોટર ઇન ધ ફોર્મ ઓફ ટ્રાન્સપિરેશન. એટલે લીફનો ઉપરનો જે ભાગ છે એકદમ વેક્સી કોટિંગ હોય, જે શાઇની હોય, જેમાં સ્ટોમેટા ઓપનિંગ ના હોય, બધા સ્ટોમેટા નીચે હોય, તડકો તો ઉપર પડે, એટલે શું થાય, એનું ટ્રાન્સપિરેશન ઓછું થવા માટે ઉપર ક્યુટિકલનું લેયર હોય. અને એ શું કામ હોય? ટુ મિનિમાઇઝ ધ ટ્રાન્સપિરેશન. ટુ મિનિમાઇઝ ધ વોટર લોસ, ધ અપર એપિડર્મિસ ઓફ મોસ્ટ ઓફ ધ પ્લાન્ટ સ્પીસીસ, બે એપિડર્મિસ એટલે સ્કિન, જે આને અપર એપિડર્મિસ કહેવાય, જે ઉપરનું જે લેયર હોય, લીફનું ઉપરનું લેયર એને અપર એપિડર્મિસ કહેવાય અને નીચેનું લેયર એને લોઅર એપિડર્મિસ કહેવાય. આ અપર એપિડર્મિસ છે, આ લોઅર એપિડર્મિસ છે. લોઅર એપિડર્મિસમાં શું હોય? હોલ્સ હોય, જે બતાવ્યા નથી આમાં. To minimize the water loss, the upper epidermis of most of the plant species secretes a thin layer of wax is known as a cuticle. એટલે મોટા ભાગના બધા પ્લાન્ટમાં જે લીફનો જે ઉપરનો ભાગ છે એ શું સિક્રીટ્સ કરે? સમ અમાઉન્ટ ઓફ વેક્સ એન્ડ ઇટ ઇઝ નોન એઝ ક્યુટિકલ. આ વેક્સી કોટિંગ છે. પ્રાઇમરીલી the cuticle serves, actually એનું કામ શું છે? serves to prevent the evaporation of water from the surface of leaf. Still, the greater is the thickness of cuticle. જેટલું આ thickness cuticle મોટું હોય, જાડું હોય, બનિયન ટ્રી તમે જોયું હશે, બનિયન ટ્રીની અંદરનું ક્યુટિકલ લેયર સૌથી થિક હોય, તો એમાં વોટર લોસ મિનિમાઇઝ થાય. Lesser is the transpiration, but some amount, let a 1% of the transpiration is done by the cuticle transpiration. Now lenticle transpiration. Lenticle transpiration શું હોય? સપોઝ આ ટ્રી છે તો એની જે ટ્રંક છે એ ઓલ્ડ થઈ ગઈ, બ્રાઉન થઈ ગઈ હોય, તો અહીંયા જે ઓપનિંગ છે એને લેન્ટિકલ્સ કહેવાય.
ઓકે, એકચ્યુઅલી જ્યારે આ એકદમ નાનું હતું ને, એકદમ ટેન્ડર હતું, જેમ કે તુલસી હોય એકદમ નાના હોય તો એનું આ ટ્રંક પણ ગ્રીન કલરનું હોય. તો ગ્રીન હોય તો એમાં બી સ્ટોમેટા હોય, તે ઓપન અને ક્લોઝ થતા હોય, દિવસે ઓપન થાય, રાત્રે ક્લોઝ થઈ જાય. પણ જેમ 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 એ વુડી થતું જાય, બ્રાઉન થતું જાય, તો એ સ્ટોમેટા છે એ પરમનન્ટલી ઓપન થઈ જાય, સ્ટોમેટલ ઓપનિંગ, તો એને હવે આપણે લેન્ટિકલ કહીએ છીએ. એકચ્યુઅલી લેન્ટિકલ એ શું છે, જ્યારે એ બહુ યંગ હતું ને, ગ્રીન સ્ટેમ હતું, ત્યારે એ સ્ટોમેટલ ઓપનિંગ હતું, રાઈટ. પણ હવે એ ત્યારે એ ક્લોઝ, ઓપન અને ક્લોઝ થતું હતું જ્યારે એ ગ્રીન હતું. પણ હવે જ્યારે ઓલ્ડ થઈ જાય, બ્રાઉન થઈ જાય આ વુડી સ્ટેમ, તો હવે એ જ સ્ટોમેટલ ઓપનિંગ જે પરમનન્ટલી ઓપન રહે, તો એને લેન્ટિકલ કહેવાય. લેન્ટિકલ્સ આર અ સ્પેશિયલ ઓપનિંગ that develop in older stem in place of stomata. પહેલાં એ સ્ટોમેટા હતું, હવે એ લેન્ટિકલ્સ થઈ ગયું. વોટર ફ્રોમ ધ સેલ સરફેસ ડાયરેક્ટલી, હા હવે આનું કંઈ ફિગર કંઈ ડ્રો નથી કરવાની તમારે. આ ઓલ્ડ કેમ્બિયમ છે, કેમ્બિયમ એટલે ડેડ સેલ્સ, જે બ્રાઉન કલરનું આપણે ટ્રી ટ્રંક જોઈએ છે, રાઈટ. તો એ શું કરે, આ બાજુ આ સેલ્સ છે ડાયરેક્ટલી વોટર છે એ લોસ કરે, જ્યાં પણ એનું ઓપનિંગ હોય ત્યાંથી. ઓકે, water from the cell surface directly facing the lenticle evaporates and contributes to transpiration. ચલો આમાં બહુ નથી, ખાલી એક જ છે મેકેનિઝમ, જસ્ટ સ્ટોમેટલ ટ્રાન્સપિરેશન, એ તમારે IMP છે. ઓકે, હવે બહુ ઇઝી છે આ ચેપ્ટર, બહુ ઇઝી છે, બહુ ઇઝી, બહુ ઇઝી, બહુ ઇઝી. નાઉ ફેક્ટર અફેક્ટિંગ the factors affecting transpiration. Transpiration ક્યારે વધારે થાય? Internal and external both the factor affect the rate of transpiration. Rate of transpiration. First is internal factor. Internal factor એટલે લીફ અને લીફની અંદરનું, એ બધા કયા ફેક્ટર છે કે જેનાથી ટ્રાન્સપિરેશન ઓછું થાય અથવા વધારે થાય? ફર્સ્ટ, લીફ સ્ટ્રક્ચર. The anatomical features, anatomical એટલે અંદરની એની structure, inside structure of leaf. The anatomical features of the leaf like sunken stomata પાછળ આવશે તમારે, ફિગર છે એમાં. sunken stomata, presence of hair એટલે કે જે સ્ટોમેટા છે એકદમ અહીંયા બહારની સાઈડ પણ સ્ટોમેટા છે ઓપન ના હોય, સ્ટોમેટા આ રીતે ના હોય, એ એના બદલે આવી રીતે હોય. આ એના સેલ્સ છે, અને આ સ્ટોમેટા છે, આ સેલ્સ લાઈક ધીસ. પછી ફરીથી આ થાય, તો આ શું થઈ ગયું, આ લીફનું આ સ્ટ્રક્ચર છે, પણ આ સ્ટોમેટા થોડું અંદર થઈ ગયું ને, આવી રીતે એકદમ સરફેસ ઉપર નથી, તો આને સંકન સ્ટોમેટા કહેવાય. ઓકે, તો હવે અહીંયાથી જે ટ્રાન્સપિરેશન થાય તો આ જગ્યામાં એમનેમ રહે, વોટર વેપર છે એ બહાર જતી ના રહે, અને અહીંયા સેચ્યુરેટેડ ફોર્મમાં અહીંયા જ જમા થઈને રહે. અને અહીંયા બહુ બધી વોટર વેપર હોય તો અહીંયાથી ઓલરેડી વધારે છે તો હવે બહાર નહીં આવે, હવે ટ્રાન્સપિરેશન ના થાય. પણ કન્ટિન્યુઅસલી અહીંયાથી રિમૂવ થયા કરે તો અહીંયા નથી, તો મોર ટુ હાઈ, મોર ટુ લેસ એ ટ્રાન્સપિરેશન થયા જ કરે. પણ અહીંયાની અહીંયા પ્રેઝન્ટ રહે તો ઓલરેડી મોર છે, અને અહીંયા પણ મોર છે, તો અંદરથી બહાર ના આવે, રાઈટ. દેટ ઇઝ ધ સંકન સ્ટોમેટા. Presence of hair, cuticle or a waxy layer on epidermis. Epidermis એટલે ઉપરના લેયર, ઉપરના લેયરને એપિડર્મિસ કહેવાય, નીચેનાને એન્ડોડર્મિસ કહેવાય. કોમ્પેક્ટ મિઝોફાઇલ, હવે એ પણ સમજાવું તમને કોને મિઝોફાઇલ સેલ્સ કહેવાય. સમજો કે આ લીફનું ઉપરનું લેયર છે. હવે આ જે પહેલું લેયર છે એને અપર ડર્મિસ કહેવાય. શું કહેવાય? અપર ડર્મિસ. અને આને અંડર ડર્મા એટલે સ્કીન, એને જેને આપણે ટચ કરીએ એને સ્કીન કહેવાય. એટલે આ ઉપરની સ્કીન છે, આ નીચેની સ્કીન છે. એની ઉપરની સ્કીનની બરોબર નીચે જે ટાઇટલી પેક સેલ્સ હોય એને પેલિસેડ સેલ્સ કહેવાય. ઓકે, પેલિસેડ સેલ્સની નીચે શું હોય? ઝાયલેમ્સ હોય, જેની અંદરથી વોટર લઈને આવે. અને ઝાયલેમની આજુબાજુમાં લૂઝલી પેક્ડ સેલ હોય, જેની વચ્ચે જગ્યા, આ પેલિસેડ સેલ્સની વચ્ચે જગ્યા ના હોય, પણ જેની વચ્ચે જગ્યા હોય એને મિઝોફાઇલ સેલ્સ કહેવાય.
ઓકે, હવે એની વચ્ચે જગ્યા હોય તો આની અંદરથી બધી વોટર વેપર ક્યાં ભરાય? જે સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ છે એની વચ્ચે અહીંયા વોટર વેપર ભરાય, અને વોટર વેપર ભરાય તો મોર ટુ લેસ, અહીંયા વોટર વેપર ઓછી છે, અહીંયા વોટર વેપર વધારે છે, એટલે મોર ટુ લેસ છે એ એટમોસ્ફિયરમાં બહાર જતી રહે. ઓકે, પણ આ મિઝોફાઇલ સેલ્સ છે સ્પોન્જી ના હોય, પણ આના જેવા હોય તો ટાઇટલી પેક હોય તો અહીંયા વોટર વેપર ભરાય જ નહીં, તો પછી ટ્રાન્સપિરેશન ઓછું થાય. એટલે એવું કહે છે કે compact mesophiles waxy coating on the epidermis, compact mesophile સેલ એટલે કે આ મિઝોફાઇલ સેલ્સ છે કોમ્પેક્ટ હોય એટલે એકદમ નજીક હોય, એની વચ્ચે જગ્યા જ ના રાખીએ તો એને કોમ્પેક્ટ થઈ ગયું કહેવાય. એટલે કે મિઝોફાઇલ, યાદ રાખજો આ બંને, પેલિસેડ સેલ્સ અને મિઝોફાઇલ સેલ્સ. ઉપરના સેલ્સ તો ઓલરેડી કોમ્પેક્ટ જ હોય, એની વચ્ચે જગ્યા ના હોય, પણ નીચેના જે લેયર છે એની નીચેના સેલ્સ છે એ કોમ્પેક્ટ હોય, સોરી એ સ્પોન્જી હોય, એટલે એની અંદર સ્પોન્જી એટલે વચ્ચે જગ્યામાં શું ભરાય? વોટર વેપર ભરાય. પણ એ વધારે કોમ્પેક્ટ થઈ જાય, એકદમ ગીચ થઈ જાય, તો એની વચ્ચે જગ્યા જ ના હોય, તો પછી વોટર વેપર બી ના ભરાય. રાઈટ? કોમ્પેક્ટ મિઝોફાઇલ એન્ડ રિડક્શન ઇન ધ નંબર ઓફ સ્ટોમેટા. હવે નંબર ઓફ સ્ટોમેટા જ ઓછા હોય તો પછી વોટર લોસ ના થાય. લીફ એરિયા, હવે લીફનો એરિયા જ મોટો હોય, બહુ મોટું લીફ હોય તો બધી જગ્યાએથી ટ્રાન્સપિરેશન, લીફ એરિયા ઇઝ મોર દેન ધ ટ્રાન્સપિરેશન ઇઝ ફાસ્ટર. વોટર કન્ટેન્ટ ઓફ ધ લીફમાં ઓલરેડી જ વોટર વધારે હોય તો પછી ટ્રાન્સપિરેશન વધારે થાય. સમટાઈમ ડ્યુ ટુ ઇનસફિશિયન્ટ એબ્ઝોર્પ્શન ઓફ વોટર બાય ધ રૂટ્સ. હવે રૂટ એબ્ઝોર્બ ના કરે તો લીફની અંદર બી નથી, અને લીફની અંદર ના હોય તો ટ્રાન્સપિરેશન બી ઓછું કરવા માટે ટ્રાન્સપિરેશન થઈ જાય તો વોટર કન્ટેન્ટ ઇન ધ લીફ ડિક્રીઝિસ. એટલે રૂટથી જ ઓબ્ઝર્વ ઓછું કર્યું છે તો લીફની અંદર પણ ઓછું હોય તો એના લીધે લીફ એ વિલ્ટ થઈ જાય. વિલ્ટ એટલે ડ્રુપ થઈ જાય, પડી જાય, આપણે મુરઝાઈ જાય. કોઈક વખત આમ હોય તો આમ થઈ જાય, પછી પાણી પીવડાવીએ તો પાછું એકદમ ટટ્ટાર થઈ જાય. As a result, the transpiration is reduced, and after some time, when you water the plant, અહીંયા લખવું પડે કે when you water the plant again regain its turgidity, right? Orientation of the leaf. Orientation એટલે arrangement of the leaves. If the leaves are arranged transversely, આને ટ્રાન્સવર્સ કહેવાય, આવા સીધા હોય. તમને કેવી રીતે સમજાવું? આવી રીતે આમ હોય એને ટ્રાન્સવર્સ કહેવાય, તો બધી સનલાઇટ આના પર જ પડે, બધી સનલાઇટ આના પર જ પડે તો પછી ટ્રાન્સપિરેશન ફાસ્ટર થઈ જાય. પણ બધા લીફ આવી રીતે પરપેન્ડિક્યુલરલી જો જોડાય તો આટલા જ જગ્યામાં સનલાઇટ પડે તો ટ્રાન્સપિરેશન ઓછું થાય. સમજમાં આવે છે? બધા લીફ જો આ રીતે અરેન્જ થયા હોય ટ્રાન્સવર્સલી તો મોર ટ્રાન્સપિરેશન, અને આ રીતે થયા હોય તો એનું નામ છે પરપેન્ડિક્યુલરલી. If the leaves are arranged transversely on the shoot, they lose more water. But if they place perpendicularly, આવી રીતે અરેન્જ થયેલા હોય તો ટ્રાન્સપિરેશન ઇઝ ધ સ્લોવર રેટ. સકલન્સ એટલે કોઈ લીફ તમે તોડ્યું હશે તો એની અંદરથી દૂધ નીકળે, હે ને? લીફને તોડીએ તો પ્રેઝન્સ ઓફ મ્યુસિલેજ ઓર લેટેક્સ. મ્યુસિલેજ એટલે આ લિક્વિડ ગુંદર જેવું હોય, અને લેટેક્સ એટલે દૂધ જેવું હોય. મ્યુસિલેજ મતલબ વોટરી ફ્લુઇડ. એકદમ કોઈ પણ લીફને તોડીએ ને આમ અંદરથી, જેમ કે એલોવેરા તમે જોયું હશે, એમાં દૂધ ના નીકળે પણ એકદમ ટ્રાન્સપેરન્ટ થિકર હોય, તેને મ્યુસિલેજ કહેવાય. The presence of mucilage or a latex in the tissue of the stem and the leaf reduces the rate of transpiration. These are the internal factor that reduces the transpiration. Now let's see the external factor. કયા છે external factor? External factor, light intensity. Light intensity મતલબ જેમ કે સમરમાં બહુ ઇન્ટેન્સ લાઇટ હોય તો લાઇટ intensity stimulate the stomatal opening, and which in turn bring about the increase in the transpiration. એટલે ઇન્ટેન્સ લાઇટમાં ટ્રાન્સપિરેશન વધારે થાય. ટેમ્પરેચર, ઓબ્વિયસલી ટેમ્પરેચર મોર તો બધી વોટર વેપર જલ્દીથી ઇવોપરેટ થઈ જાય. હાયર ઇઝ ધ ટેમ્પરેચર ધ ફાસ્ટર ધ વોટર મોલિક્યુલ ઇવોપરેટ્સ.
હ્યુમિડિટીનો મતલબ થાય કે એરની અંદર અમાઉન્ટ ઓફ મોઇશ્ચર પ્રેઝન્ટ. તો આપણે એમ કહીએ કે આ ઓલરેડી અહીંયા વોટર વેપર પ્રેઝન્ટ છે, મોન્સૂન સિઝન છે, ઓલરેડી અહીંયા વોટર વેપર પ્રેઝન્ટ છે અને અહીંયા પણ વોટર વેપર છે, લીફની અંદર છે. તો વોટર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ છે, હાઈ ટુ લો જાય ને ઓલરેડી હાઈ હોય એટમોસ્ફિયરની અંદર, તો પછી વોટર બહાર ના આવે ને ટ્રાન્સપિરેશન ઓછું થાય, એટલે કે મોન્સૂન સિઝનમાં ટ્રાન્સપિરેશન ઓછું થાય. ધ અમાઉન્ટ ઓફ વોટર વેપર ઇન ધ એર એને હ્યુમિડિટી કહેવાય. ફોર વોટર ટુ ઇવોપરેટ, વોટરને ઇવોપરેટ થવા માટે હવામાં વોટર ઓછું હોવું જોઈએ. દેર મસ્ટ બી અ વોટર પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. પહેલાં તો ગ્રેડિયન્ટ હોવું જોઈએ, એટલે કે ઇવોપરેટ થવા માટે હવાની અંદર ઓછું પાણી હોવું જોઈએ. તો વધારેથી ઓછું, ધેટ ઇઝ ધ ગ્રેડિયન્ટ. સ્લોપ સમજમાં આવે છે? એની જાતે જાય. આપણે લપાસણી સ્લોપ એટલે આપણે સ્લાઇડ્સ ખાઈએ ગાર્ડનની અંદર, તો હાઈ ટુ લેસ જાય ને, મોર ટુ લેસ જવાય ને, નીચેથી આપણે જાતે એની ઉપર જઈએ નહીં. તો ગ્રેડિયન્ટ એટલે સ્લોપ. વધારે પાણી હોય ત્યાંથી ઓછા પાણી હોય ત્યાં એની જાતે જાય. ઓકે, બિટવીન ધ એર ઇન ધ લીફ એન્ડ ધ એટમોસ્ફિયર. નાઉ વિન્ડ વેલોસિટીનો મતલબ થાય, તમને સમજાવું કે સપોઝ આ ટોમેટા છે, ત્યાંથી ટ્રાન્સપિરેશન થયું, વિન્ડ છે જ નહીં, પવન છે જ નહીં, એટલે અહીંયા આગળ શું થયું? વોટર વેપર અહીંયા જમા થતી ગઈ, ટ્રાન્સપિરેશનથી જમા થતી ગઈ, એટલે અહીંયા સેચ્યુરેટેડ વોટર વેપર જમા થઈ ગઈ વેન ધ એર ઇઝ સ્ટીલ, રાઈટ. પણ ઓલરેડી અહીંયા વોટર વેપર છે અને અહીંયા પણ વોટર વેપર છે, ઓલરેડી વધારે છે, તો અંદરથી બહાર હવે નહીં આવે. પણ જો વિન્ડ વેલોસિટી છે, પવન બહુ આવે છે, એટલે કે આ સેચ્યુરેટેડ વોટર છે વેપરને એ લઈ જાય એની સાથે, એટલે ફરીથી અહીંયા ખાલી જગ્યા થઈ ગઈ, તો મોર વોટર ટુ લેસ વોટર, અંદરથી બહાર ટ્રાન્સપિરેશન થાય, રાઈટ. વિન્ડ વિલ બ્લો અવે ધ સ્મોલ પોકેટ્સ ઓફ હ્યુમિડ એર. મેં હમણાં કીધું ને, જે સ્મોલ પોકેટ્સ ઓફ હ્યુમિડ એર એની સાથે લઈ જાય. દેટ ડેવલપ વેન ધ એર ઇઝ સ્ટીલ. જ્યારે એર સ્ટીલ હતી, સ્ટીલ એટલે હવા રોકાયેલી હતી, ત્યારે અહીંયા વોટર વેપર છે એના સ્મોલ પોકેટ્સ બન્યું હતું, એટલે એનું ગ્રુપ હતું વોટર વેપરનું. પણ જ્યારે પવન આવે ત્યારે સ્મોલ પોકેટ્સ એની સાથે લઈ જાય, તો અહીંયા કોઈ વોટર વેપર નથી, તો અગેન સ્ટાર્ટ ટ્રાન્સપિરેશન. સો હ્યુમિડ એર ઇઝ રિપ્લેસ્ડ બાય ડ્રાયર એર એન્ડ મોર ટ્રાન્સપિરેશન વિલ અકર. ના કાર્બન ડાયોક્સાઇડ હવે યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્રીઝ થાય, હવાની અંદર આપણે પોલ્યુશન ફેલાવીએ તો હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડ લેવલ ઇન્ક્રીઝિસ આઉટસાઇડ ધ એટમોસ્ફિયર ઓવર 0.03%. એટલે કે આપણે 0.03%, ધેટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. બટ ઇફ we increase the carbon dioxide by pollution over 0.03%, તો હવે લીફને કાર્બન ડાયોક્સાઇડની જરૂરત જ નથી. હવે એમ કહીએ કે આ ટોમેટા શું કામ ખુલ્લા રાખે? કાર્બન ડાયોક્સાઇડ લેવા માટે ખુલ્લા રાખે. હવે ઓલરેડી કાર્બન ડાયોક્સાઇડ બહુ બધો હતો, એટલે બહુ બધો લઈ લીધો, જેટલો લેવાનો હતો એટલો લઈ લીધો, એટલે આ ગાર્ડ સેલ્સ બંધ થઈ જાય તો પછી પાણી બી બહાર ના આવે, એટલે કે ટ્રાન્સપિરેશન ના થાય. ઓકે, causes the stomata closure and result in a decrease in transpiration. Now soil condition. તો સોઇલ કન્ડિશન એટલે કે સોઇલ જે વોટર્ડ છે કે નહીં, સોઇલમાં બહુ બધું પાણી છે કે નહીં. સોઇલ કન્ડિશન અફેક્ટ્સ ધ વોટર એબ્ઝોર્બ્ડ બાય ધ રૂટ હેર. હે ને, સોઇલની અંદર ઓલરેડી વધારે પાણી છે તો રૂટ હેર વધારે એબ્ઝોર્બ કરે, એન્ડ ધીસ ઇઝ અફેક્ટ ધ ટ્રાન્સપિરેશન એઝ વેલ. હવે રૂટ વધારે એબ્ઝોર્બ કરે તો લીફની અંદર વધારે છે, અને લીફની અંદર વધારે છે તો ટ્રાન્સપિરેશન વધારે થાય. The greater is the absorption by the root hair, the greater is the transpiration. Now atmospheric pressure. The rate of transpiration is inversely proportional to the atmospheric pressure. Pressure more, transpiration less. Pressure more નો મતલબ સમજો છો, તમને બતાવું. જેમ કે આ ટ્રી છે, મોર પ્રેશર એટલે બહુ બધી હવા બહાર એકદમ નજીક, તો ઓલરેડી મોર પ્રેશર તો બહારથી અંદર આવે જ નહીં, તો લેસ ટ્રાન્સપિરેશન. મોર પ્રેશર
તો મોર પ્રેશર ને આપણે એમ કહીએ મોર પ્રેશર તો ટ્રાન્સપિરેશન લેસ થાય. ઓકે, નાઉ ટેસ્ટ યોર સેલ્ફ. 2 parts of the leaf allowing transpiration. તો લીફનો નીચેનો ભાગ સ્ટોમેટલ, ઉપરનો ભાગ ક્યુટિકલ. The instrument used to measure transpiration is potometer. Time when stomata are open, daytime. The special opening on the older stem, જે પહેલા સ્ટોમેટા હતું એને શું કહેવાય? કયું ટ્રાન્સપિરેશન કહેવાય? જે સ્ટોમેટાના ઓલ્ડર સ્ટેમમાં હતું લેન્ટિકલ ટ્રાન્સપિરેશન. શું કહેવાય? ઓલ્ડર સ્ટેમથી તે જે થાય એને લેન્ટિકલ ટ્રાન્સપિરેશન. A thin layer of wax on the leaf is cuticle. જે સૌથી ઉપરના લેયરમાં છે એને ક્યુટિકલ કહેવાય. Now adaptation. હવે અડેપ્ટ કરે એટલે પ્લાન્ટ છે એ પોતાનામાં કેવા કેવા ચેન્જીસ લાવે તો ટ્રાન્સપિરેશન ઓછું થાય. ઓકે, now plant growing in a dry condition, જેમ કે ડેઝર્ટમાં હોય, shows several structural modification. એ પોતાનામાં કેટલા બધા સ્ટ્રક્ચરલ મોડિફિકેશન લાવે, એડેપ્ટેશન લાવે, જેનાથી ટ્રાન્સપિરેશન ઓછું થાય. reduces the transpiration, then these are as below. leaves with a thick cuticle. જે ઉપરનું જે લેયર છે, એકદમ થિક વેક્સી કોટિંગ એટલું થિક કરી નાખે કે ત્યાંથી ટ્રાન્સપિરેશન થાય જ નહીં. એઝ ઇન બનિયન ટ્રી, અ થિક વેક્સી ક્યુટિકલ ડેવલપ્સ ઓવર ધ એપિડર્મિસ. એપી એટલે ઉપરનું, આને એપિડર્મિસ કહેવાય, નીચેનાને એન્ડોડર્મિસ કહેવાય. એટલે કે એપિડર્મિસની ઉપર થિક વેક્સી કોટિંગ હોય, which reduces the loss of water by transpiration. Second, reduces the number of stomata. હવે આપણે એમ કહીએ કે લોઅર લેયરમાં નંબર ઓફ સ્ટોમેટા બહુ બધા હોય, વધારે હોય તો ટ્રાન્સપિરેશન ઓછું થાય. તો હવે એ લોઅર ઉપર તો થિક ક્યુટિકલ લેયર છે, that is the thick waxy cuticle prevent the transpiration, but in lower layer stomata are present, but the more number of the stomata, more is the transpiration. So to minimize the transpiration, the number of stomata decreases. So in reduced number of stomata, the stomata are few and concentrated on a underside. Concentrated on underside એટલે બહુ થોડા અંદરની સાઈડ જતા રહેલા હોય અને ઓછા નંબર હોય. તો આઉટ ઓફ રીચ ઓફ ડાયરેક્ટ સનલાઇટ, એટલે ડાયરેક્ટ સનલાઇટ એને પહોંચી જ ના શકે એવા અંદર ખૂંચેલા હોય, જેમ કે સંકન સ્ટોમેટા પણ કહેવાય. જેમ કે અહીંયા છે, દેખાય છે તમને? આ એની સ્ટ્રક્ચર આવી હોય, આ લીફનું બહારનું સ્ટ્રક્ચર છે, પણ એને માઇક્રોસ્કોપમાં જુઓ તો આ અંદર છે, સ્ટોમેટા અહીંયા હોય, એટલે અંદરથી જે વોટર વેપર આવે એ અંદર ને અંદર જ રહે. અને એના લેયરમાં હેર્સ પણ હોય, બહાર હેર પણ હોય કે જે વોટર વેપરને બહાર ના જવા દે. રાઈટ. Sunken stomata in Nerium. Nerium is a name of a plant because evaporation is increased by air movement. હવે અહીંયા જો વોટર વેપર આવી જાય તો એર મૂવમેન્ટ થાય તો બધી વોટર વેપર જતી રહે. સો અગેન ટ્રાન્સપિરેશન ચાલુ થઈ જાય. પણ અહીંયાથી ટ્રાન્સપિરેશનથી બહુ બધી વોટર વેપર છે, યસ, પણ એર મૂવમેન્ટ થાય તો એ તો સંકન છે, એટલે આ વોટર વેપર છે અંદર ને અંદર જ રહે. So saturated water vapor, so no more transpiration. The stomata of the leaves in a dry environment sink. જે ડ્રાયર એન્વાયરમેન્ટમાં હોય, ડેઝર્ટ એરિયામાં જે હોય, એના જે સ્ટોમેટા હોય એ અંદર સિંક ઇન્ટુ ધ લીફ એન્ડ ગેટ કવર્ડ વિથ ધ હેર. એ હેરથી બી કવર્ડ હોય, આ હેર્સ છે. covered with the hair to produce pocket of steel air. એટલે કે અહીંયા આગળ સ્ટીલ એર જ રહે, અહીંયા કોઈ એર આવે જ નહીં અંદર, તો ટ્રાન્સપિરેશન ઓછું થાય. રાઈટ. Presence of epidermal hair as in cucurbits is the name of a plant. એટલે કે cucurbits એ પ્લાન્ટ છે કે જેના એપિડર્મિસ એપિડર્મલ હેર, એપિડર્મલ એટલે કયો ડર્મલ થયો? એપિડર્મિસ અને એન્ડોડર્મિસ.
એપિડર્મલ એટલે એપી એટલે ઉપરનું અને એન્ડો લોવર ડર્મિસ એટલે નીચેનું, આ એપિડર્મિસ કહેવાય. એટલે કે કુકરબિટની અંદર જે ઉપરનું જે લેયર છે એની પર હેર હોય. લીફ સરફેસ મે બી કવર્ડ બાય અ થિક કોટિંગ ઓફ એપિડર્મલ હેર ટુ રિડ્યુસ ટ્રાન્સપિરેશન. નાઉ સ્પોન્જી પેરેન્કાઇમા ઇઝ રિપ્લેસ્ડ બાય અ પેલિસેડ પેરેન્કાઇમા. તમને સમજાવું, આ મેં સમજાવ્યું હતું કે આ પેલિસેડ સેલ છે અને નીચે કેવા સેલ હોય? મિઝોફાઇલ સેલ્સ હોય. બંનેને પેલિસેડ સેલ અને મિઝોફાઇલ સેલ બોથ નોન એઝ પેરેન્કાઇમેટિક સેલ્સ. બંને કેવા સેલ્સ છે? પેરેન્કાઇમા સેલ્સ છે, પેરેન્કાઇમા સેલ્સ. પણ ઉપરના પેલિસેડ સેલ્સ કહેવાય, નીચેના મિઝોફાઇલ સેલ્સ કહેવાય. તો નીચેના જે સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ છે એની જગ્યાએ કેવા સેલ આવી જાય? પેલિસેડ. એટલે અહીંયા પણ જગ્યા ના હોય એવા સેલ્સ આવી જાય અને પેલિસેડ સેલ્સ કહેવાય. એટલે કે સ્પોન્જી પેરેન્કાઇમાની જગ્યાએ પેલિસેડ પેરેન્કાઇમા આવી જાય તો એમાં ટ્રાન્સપિરેશન ઓછું થાય. ઓકે, સ્પોન્જી પેરેન્કાઇમા એટલે મિઝોફાઇલ સેલ્સ, હે ને? સ્પોન્જી પેરેન્કાઇમાને મિઝોફાઇલ સેલ્સ કહેવાય. સ્પોન્જી પેરેન્કાઇમા એટલે કે સ્પોન્જી મિઝોફાઇલ સેલ્સ ઇઝ રિપ્લેસ્ડ બાય not having intracellular space, yani tightly packed palisade parenchyma in many leaves. Opening of the stomata only at night. જે સકલન્ટ પ્લાન્ટ્સ છે, સકલન્ટ્સ એટલે કે જેને તોડી અને એની અંદરથી દૂધ નીકળે એવા, જેમ કે આપણને ખબર છે કે આવા, ઓકે, જે ડેઝર્ટમાં ઉગે. સકલન્ટ પ્લાન્ટ ઓફ ધ ફેમિલી Crassulaceae reduces the water loss by opening their stomata only at night. એટલે કે એના સ્ટોમેટા રાત્રે ખોલે અને રાત્રે ખોલીને બધું જ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે. અને રાત્રે સન તો હોય નહીં, હીટ ના હોય તો ઇવોપરેશન ઓછું થાય. વેન ધ એર ઇઝ કૂલ એન્ડ મોર હ્યુમિડ, એટલે બહાર કૂલ છે, હ્યુમિડ છે એટલે ઇવોપરેશન ઓછું થાય. But carbon dioxide obtained at night, it's stored for use of photosynthesis during day. દિવસે યુઝ કરે જ્યારે સ્ટોમેટા બંધ હોય. So to prevent water loss, right? And leaves modified to spines. એટલે કે લીફનું શું થઈ ગયું? હવે કેટલું બાકી છે એમાં? બહુ ઓછું બાકી છે. લીવ્સ મોડિફાઈડ ટુ સ્પાઇન્સ એટલે કે લીફના શું થઈ ગયા હોય? કાંટા થઈ ગયા હોય. તો કાંટામાંથી તો ભાઈ પાણી બહાર ના નીકળે, હે ને? ઇન કેક્ટસ એક્સ્ટ્રીમલી મોડિફિકેશન ઓફ ધ લીવ્સ ઇન્ક્લુડ કમ્પ્લીટ લોસ ઓફ ઓલ લીવ્સ, હે ને? કમ્પ્લીટ લોસ ઓફ ઓલ લીવ્સ એટલે બધા લીવ્સ એમાં સ્પાઇનમાં કન્વર્ટ થઈ ગયા હોય. ધીસ અકર ડ્યુરિંગ ધ ડ્રાય સિઝન, યાની સમર સિઝનની અંદર બધા લીફનું શું થઈ ગયું હોય? સ્પાઇન્સ થઈ ગયું હોય. ઇન ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ટ્રી એન્ડ પરમનન્ટ લોસ ઓફ ધ લીવ્સ ઇન ડેઝર્ટ કેક્ટિસ. ડેસિડ્યુઅસ ટ્રીઝ તમને ખબર હશે. ડેસિડ્યુઅસ ટ્રીઝ એટલે જે એના બધા જ લીફ છે ને એ સમર સિઝનની અંદર શું કરે? ખાલી તમને એવું લાગે કે ખાલી એનું ટ્રી ટ્રંક અને બ્રાન્ચીસ જ છે, એના એક પણ લીફ ના હોય એની ઉપર. એને ટ્રોપિકલ ડેસિડ્યુઅસ ટ્રીઝ કહેવાય. કારણ કે બહાર કેવું હોય? ડ્રાય સિઝન હોય. બાય ડ્રાય હોય એટલે ટ્રાન્સપિરેશન વધારે હોય અને ટ્રાન્સપિરેશન કેનાથી વધારે થાય? લીફથી થાય. એટલે લીફ બધા પાડી દે અને ફરીથી સ્પ્રિંગ સિઝન આવે ઓર મોન્સૂન સિઝન આવે તો ફરીથી એના પર લીફ આવે. લોસ ઓફ વોટર ઇન ડેઝર્ટ કેક્ટી વાઇલ ધેર સ્ટેમ ટેકિંગ ઓન ફોટોસિન્થેસિસ ફંક્શન એટલે કે એનું સ્ટેમ જ ગ્રીન કલરનું થઈ જાય, એની પર કોઈ લીફ ના હોય. તો લીફ ના હોય તો ફોટોસિન્થેસિસ કોણ કરે? સ્ટેમ કરે, રાઈટ? ઓકે, નાઉ એડવાન્ટેજીસ ઓફ ટ્રાન્સપિરેશન. હવે આટલું રાખીએ આપણે, કારણ કે પછી કાલ માટે નહીં રહે. ચલો એક લેસનને 3 દિવસ તો ચલાવીએ. બહુ ધીમે ધીમે ચલાવું છું ભાઈ, એકદમ શાંતિથી. 3, 6 જેટલા લેસન થશે એટલા કરવાના છે ટેસ્ટ માટે. ઓકે, ચલો અહીંયા રાખીએ.